नजरें क्यों चुरा रहे हो? કઈ નહીં. આ તું ગુસ્સામાં છો? હું દાંત કાઢું છું. હું ગુસ્સામાં લાગુ છું. ના, પણ આ દાંત નોર્મલ વાળા નથી, ખતરનાક છે. સમજાય છે ને કે આ દાંત ખતરનાક છે? તો સીધી રીતે બોલવા લાગો કે શું હતું આ બધું. શું 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 હતું? હા, જો. હું મારા પિયરે ગઈ હતી. હા, ગઈ હતી ને. ત્યાંથી તમે મને 2 જ કલાકમાં પાછી લઈ આવ્યા. શું કામ? પૂછીને ગઈ હતી ને તમને? પણ મેં ત્યાં રીઝન તો આપ્યું હતું ને કે મને હો, આ તમારા ફાલતુ રીઝન તમારી પાસે રાખો. મારે કોઈ એવો ખોટા એક્સક્યુઝ નથી સાંભળવા. શું વાત હતી ને એ બોલો, કારણ કે આવું બિહેવિયર તમે ક્યારેય નથી કર્યું. અચાનક મારી તબિયત બગડી ગઈ હતી અને પછી માથું પણ બહુ દુખતું હતું, એટલે હું ત્યાં તને લેવા માટે આવી ગયો કે તું આવી જા ઘરે. અને અહીંયા મમ્મીની પણ તબિયત સારી નહોતી, પણ હવે સારું થઈ ગયું છે એમને. એમ? એક કામ કરો, મૂકો મારા માથે હાથ મૂકો. શું વાત કરે છે? તમારી તબિયત ખરાબ હતી ને, મૂકો ના. હાથ. એમાં કઈ કસમ ખાવાની વાત નથી આવી. જો, હું સાચું કહી દઉં છું. હા, હું બહાના બનાવીને તને લઈને ઘરે આવી ગયો. એ લઈ શું કામ આવ્યા ને એ મારે જાણવું છે. બાનું હતું ને એ તો મને ખબર છે. છોડ ને, શું કામ એ બધું જાણવું છે તારે? આદિએ, એમાં એવું હતું કે તું મને પૂછીને ગઈ, પણ મમ્મી અને અંકિતા બંને બહુ બોલવા લાગ્યા, ખીજાવા લાગ્યા કે દામિનીને વડીલને પૂછીને જવું જોઈએ, મમ્મીને પૂછીને જવું જોઈએ. એક મિનિટ. એટલે આ બધું તમે અંકિતાબેનના કહેવા પરથી કર્યું છે, એટલે તમે મને પાછી લઈ આવ્યા. યાર, એ સમજતી જ નહોતી. એટલું બધું બોલતી હતી ને કે મને લાગ્યું કે જો અત્યારે તને તેડવા માટે નહીં આવું ને તો કદાચ ઘરમાં ઝઘડા વધશે, અને પછી તું પિયરથી પાછી આવીશ ને ઘરમાં મમ્મી તારી સાથે સીધી રીતે નહીં રહે ને તો આપણા ઘરમાં ઝઘડાઓ થાય ને એવું નહોતો ઈચ્છતો. હે તો હવે તો હું નહીં રહું ને સીધી રીતે. પેલા મમ્મી સીધી રીતે નહોતા રહેવાના, હવે હું સીધી રીતે નહીં રહું. અરે આવું તો કઈ થતું હશે? તમને પૂછીને ગઈ હતી ને, હર વખતે મમ્મીને પૂછીને જાઉં છું ને. અને ઇમરજન્સી હતી એટલે ગઈ હતી ને ત્યાં. મેં કહ્યું એમને કે જરૂરી હતું એટલે ગઈ છે, પણ એ લોકોએ મારી એક વાત ન સાંભળી. બસ એમનું બોલ બોલ કરતા હતા. અને અંકિતાબેનને શું લેવા દેવા છે? એ તો એવી રીતે વાત કરી રહ્યા છે ને કે જાણે કેમ કે કેટલાય વર્ષે આપણા ઘરે આવ્યા હોય ને હું એમને મૂકીને જતી રહે. આ દર 15 દિવસે તો અહીંયા આવીને બેઠા હોય છે અને 15 દિવસ રોકાઈને જાય છે. એ પોતાની જાતને મહેમાન સમજે છે અહીંયા આવીને, અને કહે છે કે હું જ્યારે મારા પિયર આવું છું ને ત્યારે ત્યાં બધાને પૂછીને આવું છું. ઘરના જેટલા સભ્યો હોય છે બધાને પૂછીને જ આવું છું. તો દામિનીને પણ એવું જ કરવું જોઈએ, મને પણ પૂછવું જોઈએ. ધીસ ઇઝ રોંગ ના, કારણ કે મને નથી લાગતું કે મારે અંકિતાબેનને પૂછીને જવું જોઈએ. જસ્ટ બીકોઝ કે અંકિતાબેને કહ્યું ને તમે મને પાછી લઈ આવો છો ને, તો આ વાત બહુ ખોટી છે. હવે એમને સમજવું જોઈએ કે આ ઘર ઉપર એમનો કોઈ હક નથી. પણ છતાં એ હક જમાવીને બેઠી છે. આ તારા કેટલા વાંક કાઢતી હતી કે રસોડાના સામાન જુઓ, આ હોલના પડદાઓ જુઓ, સોફા જુઓ, આ બધું બગાડી નાખ્યું છે. એક વસ્તુ સરખી નથી રાખતી, સાફ સફાઈ નથી કરતી. એ વાતને તો મેં ટાળી દીધી, પણ એ હંમેશા પોતાની જ મનમાની ચલાવે છે. એટલી બધી ઘરની ઉપાધિ હતી તો આ કેટલા દિવસથી આવ્યા છે તો જાતે કરી નખાય ને કામ, જાતે પડદા સાફ કરી નખાય, જાતે કિચન સંભાળી લેવાય. પણ નહીં, ઓર્ડર કરવા છે એમને. પણ ઘર ઉપર હક જમાવો હોય ને તો ઘરની જે ફરજો આવે ને એ પણ નિભાવવી જોઈએ એમને. અને અંકિતાબેનના હવે લગ્ન થઈ ગયા છે, એ હવે આપણા ઘરમાં ડબકા પૂરે ને એ સારું ના કહેવાય. હવે ઘર ચલાવવા માટે વહુ આવી ગઈ છે ઘરમાં, એટલી વાત મમ્મીને અને અંકિતાબેનને સમજવાની જરૂર છે. પણ એ લોકો સમજે એમ નથી. જો એ સમજી જાત તો હું જ સમજાવી દે અને તને તેડવા માટે પણ ન આવે. પણ એ લોકો નહોતા સમજતા, એટલા માટે મારે આવવું પડ્યું. કારણ કે જો એ ફોન કરીને તને કંઈ કહે કે ક્યારે પાછી ન આવત તો એ લોકોના લીધે આપણા બંને વચ્ચે ઝઘડો ઊભો થાય, અને હું નહોતો ઈચ્છતો કે આપણા બંનેના સંબંધમાં તિરાડ પડે. હા તો સીધી એવી વાત છે ને આદિ, આપણે બંને શાંતિથી ઘરે રહેવું હોય તો આપણે આને આપણું ઘર સમજવું જોઈએ, જે હું સમજુ છું. પણ અંકિતાબેનને એવું લાગે છે કે હું આને મારું ઘર નથી માનતી, હું પારકા ઘરેથી આવી છું એટલે આ ઘર ઉપર મારો કોઈ અધિકાર નથી. પણ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે ને. અને કોઈ પણ વહુ હોય, જો એના સાસરીમાં એની નણંદબાનું વધારે ચાલતું હોય ને અને પોતાને માન સન્માન ઓછું મળતું હોય તો કોઈ પણ વહુ હોય એ ના ચલાવી લે. અને આમને આમ ચાલતું રહ્યું ને તો પછી
તમે કહ્યું એમ જ હું ઘર મૂકીને જતી રહીશ. ના, તું એવું કંઈ નહીં કરે. હું એ લોકોની સાથે વાત કરીશ અને કહીશ. અને અંકિતાને પણ સમજાવીશ કે આ 15 દિવસે પિયર આવવાનું રહેવા દે. તારી ભાભી પણ આ ઘરમાં જ રહે છે ને, એ પણ એના પિયર જતી નથી. આ ગઈ હતી પણ તમારા બધાના લીધે થઈને આ 2 કલાકમાં પાછી આવતી રહી. સાચું કહું ને તો આમાં સૌથી મોટો વાંક છે ને મમ્મીનો છે. જો મમ્મીએ માથે ના ચડાવ્યો હોત, એમની બધી વાતમાં હા ન રાખી હોત કે પછી બધી જ વાતમાં એમને ફોન કરીને ના પૂછતા હોત ને તો આ કંઈ થાત જ નહીં. ઘરમાં કઈ વસ્તુ લાવવાની છે તો તરત અંકિતાબેનને ફોન કરી દીધો. કઈ નવી વસ્તુ થતી હોય કે કંઈ પણ XYZ કોઈ પણ ઘરનો નિર્ણય લેવાનો હોય ને તો મમ્મી તરત અંકિતાબેનને ફોન કરી દે છે. માનું છું એમની દીકરી છે, પણ એક સમય પછી દીકરીનો મોહ છે ને છોડી દેવો જોઈએ. જો એમણે આ કર્યું હોત ને તો પછી અંકિતાબેન એટલા માથે ના ચડ્યા હોત. સાચી વાત છે તમે. આના માટે કંઈક કરવું પડશે અને મેં કંઈક વિચાર્યું છે. જો તમે સાથ આપો તો. આપીશ ને. હા, કેમ છો આદિભાઈ? બસ મજામાં. કેમ છો તમે? તમને તો ખબર જ છે કેમ હોવાના. તમારી બેન રાખે એમ રહીએ છીએ. હા, મારી વાત સાચી છે. મારી બેન રાખો એમ તમે રહો છો, પણ સાચું કહું તો અત્યારે મારી હાલત પણ એવી જ છે. જેમ એ ઘરમાં બધાને રાખે છે એમ અમે રહીએ છીએ. મારે કેવું તો ન જોઈએ. આજ સુધી મેં ફરિયાદ પણ નથી કરી, પણ આદિભાઈ અંકિતાનો સ્વભાવ હદ બાર બગડતો જાય છે. એ કોઈનું એટલે કોઈનું નથી માનતી અને મોટાઓ સાથે માનભેર વાત પણ નથી કરતી. મારા મમ્મીને પણ ગમે તેમ કહે છે ને મારી સાથે તો કેવું વર્તન કરે છે તો તમને ખ્યાલ જ હશે. મને લાગે છે તમે ખોટું બોલી રહ્યા છો મારી બેન વિશે, કારણ કે અંકિતાનો સ્વભાવ મને ખબર છે ત્યાં સુધી તો એ મને તો બહુ સારી શિખામણ આપે છે. કહે છે કે વડીલોને માન આપવું જોઈએ, બધું કામ પૂછીને કરવું જોઈએ અને હંમેશા પતિનું ધ્યાન રાખવું જોઈએ, સફાઈ રાખવી જોઈએ, ઘર ચોખ્ખું રાખવું જોઈએ, બધી વસ્તુ વ્યવસ્થિત મૂકવી જોઈએ. અને તમે કહો છો કે એ તમારા મમ્મીનું અપમાન કરે છે? એવું ક્યારે ના બને. હા, તમે જે વાત કરી ને આમાંથી એક પણ વસ્તુ અંકિતા નથી કરતી. હું તમને વાત કરું, હમણાં અત્યારે ત્યાં છે ને રોકાવા આવી છે ને, તમને ખબર છે એ મને પૂછવાનું તો દૂર કહી આવીને આવી છે. મને કીધું પણ નહીં. મમ્મીને કહી દીધું હું જાઉં છું, એ પણ સામાન લઈને નીકળતી વખતે. તમને તો કીધું જ નથી અને ઘરેથી પણ બધાને પૂછ્યા વગર મતલબમાં પોતાની મરજીથી ઘરની બહાર નીકળી ગઈ. હા, અને તમને જાણ ન હોય તો એ પણ કહું, મેં એને કેટલી વખત ફોન કર્યા, હવે એ મારા ફોન પણ નથી ઉપાડતો. હું અહીંયા રોકાઉં એટલા દિવસ તમારે મને ફોન નહીં કરવાનો, મારે આવવું હશે ત્યારે આવી જઈશ. હું તમારા ઘરે પણ આવ્યો હતો, તમે લોકો હતા નહીં, મને અપમાનિત કરીને કાઢી મૂક્યો છે. મને કે મને લેવા પણ ન આવતા, મારી મરજી હશે ત્યારે જ આવીશ. અંકિતાએ તો હદ કરી છે. હા, મારા ઘરમાં પણ આગ લગાવીને બેઠી છે. દામિની એના પિયર ગઈ હતી, મને પૂછીને ગઈ હતી અને મેં જ મોકલી હતી. છતાં પણ એને મમ્મીને ચડાવ્યા. મમ્મી પણ ગુસ્સે થઈ ગયા અને એ લોકોના બંનેના કહેવાથી હું 2 કલાકમાં જ દામિનીને ઘરે પાછી લઈ આવ્યો. એને કેટલું ખોટું લાગ્યું હશે. પણ તમે ફરક જુઓ છો ને, તમે ગયા તો દામિની ભાભી તરત તમારી સાથે પાછા આવ્યા ને. મેં ફોન કર્યો, કહ્યું મારા મમ્મીની તબિયત ખરાબ છે, એમનાથી કામ નથી થતું. મારા બેન બનેવી આવતા હતા, ઘરમાં કામ હતા, મમ્મી એકલા બિચારા કેટલું કરે, તો પણ ન આવી. હું રૂબરૂમાં લેવા આવ્યો તો પણ ન આવી. વાહ, હા સારું કહેવાય. પોતાના ઘરને સાચવવું નથી અને ભાઈના ઘરની ચિંતા કરવી છે. અહીંયા મહેમાન થઈને રહેવું છે અને ત્યાં મહેમાન આવે છે એનું ધ્યાન નથી રાખવું. પોતાની એક પણ ફરજ નથી નિભાવતી અને અહીંયા અમને ફરજનું જ્ઞાન આપે છે. વાત વાતમાં દામિનીને ખીજાયા કરે છે, બંને વચ્ચે ઝઘડાઓ પણ થાય છે. વચમાં પીસાવ છું હું. દરેક વસ્તુ મારે સાંભળવાની રહે છે. મને સમજાતું નથી કે મારે શું કરવું. અંકિતા ઘરેથી જવાનું નામ નથી લેતી. દર 15 દિવસે તો અમારા ઘરે આવીને બેઠી હોય છે. કહે છે કે મને છૂટી છે અને હું મારા ઘરમાં ના આવી શકું. અમે લોકો કંઈ કહી નથી શકતા અને એનો જે ફાયદો ઉઠાવે છે કારણ કે મમ્મી એની સાથે છે. આટલો સમય થયો મારા લગ્નને, પણ અંકિતાનો પગ ઘરમાં ટકતો નથી. કાં તો એની ફ્રેન્ડ લોકો સાથે શોપિંગમાં હોય, કાં એની કીટી પાર્ટીઝમાં, અને ત્રીજું છે એનું ઠેકાણું અહીંયા પિયરમાં. બસ આટલા જગ્યાએ જ મળે છે, ઘરમાં તો મળતી જ નથી. અને તમને ખબર છે
બહાર જ્યારે જાય ને ત્યારે કેવા કેવા કપડાઓ પહેરે છે હું તમને વાત પણ ન કરી શકું કારણ કે એ તમારી બહેન છે. તો આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે ને. બહુ થઈ ગયું એનું. અત્યાર સુધી તમે કંઈ નથી કહેતા, હું પણ કંઈ નથી કહેતો. એનો તો એ ફાયદો ઉઠાવે છે. આપણે કંઈ એવો રસ્તો ગોતવો પડશે જેનાથી એ સીધી થાય. અમને લોકોને જે જ્ઞાન આપે છે ને એ પોતાનું જ્ઞાન પોતાના ઉપર જ ઉપયોગ કરે અને તમારા ઘરમાં વ્યવસ્થિત રહે, તમારી સાથે સારું વર્તન કરે અને તમને ગમે ને એવી રીતે રહે, તમારી વાત માને. છૂટાછેડા આપી દો એને, જો કારણ કે એના વગર તો મને નથી લાગતું કે એના સ્વભાવમાં સુધારો આવશે. હું તમારું ઘર તોડવાની વાત નથી કરતો. હું એમ કહું છું કે ધમકી આપું. ધમકી? હા, જુઓ, હું અંકિતાને હજુ એક મોકો આપવા તૈયાર છું. ભલે એનો સ્વભાવ ખરાબ છે પણ હું નથી ઈચ્છતો કે અમારા સંબંધમાં તિરાડ પડે. ઠીક છે, કારણ કે આપણે એક સારા પરિવારથી આવીએ છીએ. છૂટાછેડા આપણા સમાજમાં બદનામીનું કારણ બની શકે અને હું એવું ઈચ્છતો નથી. કારણ કે મારી પણ બેન છે, એના પણ લગ્ન થયા છે. મને ખબર પડે છે કે બેન પાછી આવે તો કેવું થઈ શકે. તો એક વખત હું તમારા ઘરે આવીને એવું કહું ગુસ્સામાં કે મારે તારાથી છૂટાછેડા જોઈએ છે અને તમે પણ મને સપોર્ટ કરજો કે જો તારા લીધે આ બધું થાય છે, સ્વભાવ સુધાર. કદાચ બની શકે કે એનો સ્વભાવ સુધરી જાય અને એ પોતાની ભૂલ કબૂલ કરી લે. હા, કેમ નહીં, બની શકે. તમે જેમ કહ્યું એમ જ આપણે કરશું. હું એને કહી દઈશ કે તમારો ફોન આવ્યો તો મારા પર અને કહ્યું છે કે ડિવોર્સ પેપર મોકલી આપશે, સહી કરી આપજો. પહેલા મમ્મીને વાત કરીશ, પછી અંકિતા સુધી વાત પહોંચાડીશ, જેથી કરીને મમ્મી પણ એના પક્ષમાં ન બોલે. મમ્મી પણ ઢીલા પડી જાય કે આ દીકરીનું ઘર તૂટશે તો શું થશે. હા, એવું જ કંઈ કરવું પડશે. ઠીક છે, તમે ઘરમાં વાત કરો, હું સાંજે ઘરે આવીશ. સારું. હા, તમે જ આવવાના હો તો વધારે સારું. તમે જ ખુલ્લે આમ ધમકી આપી જાવ ને, હા, જેથી કરીને મારું નામ પણ ના આવે અને કહી શકાય કે તમે ગુસ્સામાં આવીને બધું કહી દીધું છે. કદાચ ત્યારે હું સમજાવવાની કોશિશ કરી શકીશ કે હું રોનક કુમાર સાથે વાત કરીને વાતને સુધારી શકું એમ છું. ઠીક છે, હું આવું છું ઘરે. હા, સારું. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. સાચી વાત કરી. જય શ્રી કૃષ્ણ મમ્મી, એકદમ સાચી વાત કરી તમે. એ જય શ્રી કૃષ્ણ જમાઈ પણ આમ અચાનક, ન ચિઠ્ઠી ન સંદેશ ન ફોન. તમારી દીકરી પાસેથી જ શીખો છું. એ પણ અચાનક આવે છે તો હું પણ અચાનક આવી ગયો. એટલે એ તો તમને કહીને આવે છે. શું જમાઈ તમે મજાક કરો છો? મજાક હું કરું છું? બોલાવો, હમણાં પૂછી લઈએ. બોલાવો. બોલાવું? આહા, અંકિતા, આમ જો જમાઈ આવ્યા છે તને લેવા. આવે. આ લે, તમે પાછા આવી ગયા. તમને એટલે- કેટલી વાર કીધું છે કે હું જ્યાં સુધી હું અહીંયા મળવા આવી છું ત્યાં સુધી મારી પાછળ ના આવું. અંકિતા, આ તો શું બોલે છે? અને જમાઈ સાથે આવી વાત કરાય? તારા ઘરવાળા છે. તો શું કરે? આ ફોનમાં કેટલી વાર કીધું છે કે મળવા આવી છું તો શાંતિથી મળી લેવા દ્યો, મારા પિયર શાંતિથી રહેવા દ્યો. તો આ બીજી વાર આવ્યા છે પાછળ. એક મિનિટ, જમાઈ તો કહે છે ને કે તું કહીને આવી છે એમ. મેં એમ કહ્યું કે મને કીધા વગર આવી છે. હા, મગજમાંથી નીકળી ગયું. અંકિતા, તું એમને કહીને નથી આવી? તું તો કહેતી હતી ને કે મારા સાસુને ને બધાને હું કહીને આવી છું, મારા પતિને કહીને હા. આવી છું. હું મારા સાસુને કહીને આવી છું, પણ જ્યારે એનો ફોન આવ્યો ને ત્યારે મેં એને કહી જ દીધું હતું. કહીને આવી છે, સાસુને પૂછીને નહીં. જાણ કરી છે ખાલી કે હું જાઉં છું. હા, તો મમ્મી મારે અહીંયા મારા પિયર આવવામાં બધાને પરમિશન લેવાની? અરે પણ લેવી તો પડે જ ને. અંકિતા, તું કેમ આવું કરે છે? અને કુમાર, મારી દીકરીએ મમ્મી, કઈ વાંધો નહીં. આ છેલ્લી વખત હતું કે એને મારી પરમિશન લેવાની હતી. હવે એને પરમિશન લેવાની જરૂર જ નહીં પડે કારણ કે એવી સિચ્યુએશન જ નથી આવવાની. હા, તો સારું ને, મારે તમને લોકોને પૂછવું નહીં, જ્યારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકું. સરસ. હા, તો એ તો જ્યાં સુધી તું મારી પત્ની હોય ત્યાં સુધી જ તારે પૂછવું પડે ને. હવે તું મારી પત્ની જ નથી રહેવાની તો પછી પૂછવાનો તો ક્યાં સવાલ જ આવશે? એટલે તમારો કહેવાનો મતલબ શું છે? એટલે એમ કે હું તારી સાથે છૂટાછેડા લઈ લેવાનું છું. અરે કુમાર, તમે કેવી વાત કરો છો? તમે મજાક કરો છો ને? કેમ કે તમે મારી દીકરી સાથે છૂટાછેડા ન લઈ શકો. મમ્મી ખોટું બોલે છે, છૂટાછેડા આપે જ નહીં. એ મને થોડા છૂટાછેડા આપવાના.
હા 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 મજાક કરો છો પણ આવી મજાક ન હોય. આ તો જિંદગીનો સવાલ છે. આવી રીતના મારો ચહેરો જોઈને લાગે છે તમને લોકોને કે હું મજાક કરવા આવ્યો છું? આજે 1 એપ્રિલ છે. 1 એપ્રિલ ના હોય તો કાંઈ નહીં તમારે છૂટાછેડા આપવા છે ને તમે આપી દેજો છૂટાછેડા. મને છે ને મારી મમ્મી સાચવશે. હા અંકિતા આ તું શું બોલે છે? હા દીકરીના લગ્ન થઈ ગયા પછી મા બાપનો કોઈ હિસ્સો નથી કે તને સાચે હો. મમ્મી હવે તું કેમ આવું બોલે છે? એ જ તું જે સાંભળે છે ને એ જ બોલું છું. તું તારા ઘરે જતી રહે. ના ના, હું એને લઈ જવાનો જ નથી. જવાનો તો સવાલ જ નથી ઊભો થતો. તમને કહું, આ તો ખાલી એક નાનું એક્ઝામ્પલ હતું કે પૂછ્યા વિના આવી ગઈ. બાકી તો એ બધું કામ અમને પૂછ્યા વિના જ કરે છે. ઘરેથી કીધા વગર ગમે ત્યાં ચાલી જાય છે. ફોન કરીએ ત્યારે ખબર પડે કે મેડમ તો મૂવીમાં છે, મેડમ તો હા? શોપિંગ કરે છે, એની ફ્રેન્ડ સાથે કિટી પાર્ટીઝ કરે છે. અહીંયા સાડી પહેરીને આવી છે, બાકી તમે ત્યાં જાઓ તો ખબર પડે કેવા કેવા કપડાં પહેરીને ડાન્સ કરતી હોય છે. અંકિતા આ જમાઈ શું કહે છે સાચી વાત છે? મોબાઈલમાં ફોટોસ હશે ને, બતાવ ને તારા ક્લબ્સ ને ફોટોસ ને. તો શું થઈ ગયું મમ્મી? મારી લાઈફ છે, મારી મરજી. હું કઈ થોડી એની નોકરાણી છું કે બધું પૂછીને કરું. અરે ફોટા બતાવ કે છે ને તો મોબાઈલ ક્યાં તારો? મારી પાસે પણ છે, હું બતાવું ને. હા બતાવ. આ જુઓ, જુઓ ઘણા હશે. સ્ક્રોલ કરો એટલે મસ્ત લાગુ છે ને મમ્મી? અરે વાહ દીકરા તું તો આ પાર્ટી તો મસ્ત કરે છે. અરે જમાઈ આમાં ક્યાં ખોટું છે? અરે મારી દીકરીને શોખ છે તો કરવા દેવાનું હોય ને. હા, હું બિલકુલ ના નથી પાડતો ને હવે તો ના પાડવાનો જ નથી, કારણ કે જ્યારે ના પાડી ત્યારે તો એ માની નથી, તો પછી હવે તો મારે ના પાડવાની જ નથી. મેં તો તમને કહ્યું ને કે એ હવે મારાથી છૂટી છે. બરાબર છે, તમારે જ્યાં મોકલવું હોય, જે પાર્ટી કરાવવું એ કરાવજો ને. અરે પણ એમાં એવું થોડું છે કે કીટી પાર્ટી ને ક્યાંક બેનપણી સાથે ક્યાંક જાય એટલે તમે છૂટાછેડા ઉપર આવી જાઓ. તમારી વહુ તમને પૂછ્યા વિના ક્યાંય જાય છે? હા ઘણી વખત જાય છે. મેં એને કોઈ દી રોકી પણ નથી, ક્યારે એને કઈ કીધું પણ નથી કે શું કામ ગઈ છે. અંકિતા તારી સામે હમણાં પિયર્સ ગઈ એની તો મેં કઈ કીધું એને? મને બધી ખબર છે કે ભાભીને આદિભાઈ જઈને પાછા લઈ આવ્યા હતા. ભલે હું અહીંયા રહેતો નથી પણ સમાચાર તો મળે મને પણ. અંકિતા હા પણ જમાઈ 100 વાતની એક વાત, તમે મારી દીકરીને આવી રીતના છૂટાછેડા ન આપી શકો. હવે એની આપી ઉંમર છે. દીધા. હા? ન આપી શકો નહીં, આપી દીધા. એટલે ક્યારે આપ્યા? કાગળિયા બને જ છે, આવી જશે, સાઈન કરી દેજે. પણ જય શ્રી કૃષ્ણ. જમાઈ વાત તો સાંભળો. અરે અંકિતા આ મજા કરતા છોડને હવે વાત. પણ એવું હશે ને તો હું આદિને કહીશ કે જમાઈને સમજાવે. હા મમ્મી, ભાઈને વાત કરજો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.